નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ધોરણ 12 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિતના ભાગ 3ની આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે ભાગ 1 અને ભાગ 2ની ચર્ચા કરી હતી. તેની અંદર સદિશો, સદિશોના પ્રકારો, સદિશોના માન, એકમ સદિશો, સમરેખ સદિશો, ત્યારબાદ આપણે અંતઃવિભાજન, બહિર્વિભાજન અને અંતઃગુણનનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે મિત્રો અંતઃગુણન, અંતર્વિભાજન અને બહિર્વિભાજનના તથા એને આધારિત અન્ય પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલીએ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન પહેલો, બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં એક અંતઃવિભાજન અને 2 બહિર્વિભાજન કરે છે. પીનો સ્થાન સદિશ I caret plus 2j caret minus k caret. બિંદુ Q નો સ્થાન સદિશ minus I caret plus j caret plus k caret છે. તો R નો સ્થાન સદિશ શોધો. મિત્રો, આપણને બિંદુ R એ બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનો 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન પણ છે અને બહિર્વિભાજન. બંને સંજોગોમાં આપણે સ્થાન સદિશ R નું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ આપેલ બિંદુઓના સ્થાન સદિશ લખીશું. તો કે P નો સ્થાન સદિશ, P નો સ્થાન સદિશ ઉગમ બિંદુને સાપેક્ષ સદિશ OP બરાબર I caret plus 2j caret minus k caret. Q નો સ્થાન સદિશ સદિશ OQ આપવામાં આવેલ છે આપણને minus I caret j caret k caret છે. હવે સૌપ્રથમ વાત કરીશું અંતઃવિભાજન, ત્યારબાદ વાત કરીશું બહિર્વિભાજન. અંતઃવિભાજન અગાઉ આપણે જોઈ ગયા હતા કે અંતઃવિભાજન કઈ રીતે થઈ શકે. આપણે ફરીથી જોઈએ. O P અને આ બિંદુ છે Q. P નો સ્થાન સદિશ આપણે લઈએ સદિશ A, OQ નો સ્થાન સદિશ લઈશું આપણે સદિશ B. હવે PQ નું અંતઃવિભાજન એટલે P અને Q ને જોડતો જે રેખાખંડ છે, P અને Q ને જોડતો રેખાખંડ ના વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી બિંદુ R એ રેખાખંડ PQ નું m/n ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, જેનો સ્થાન સદિશ આપણે લઈ લઈએ સદિશ R. તો એ અંતઃવિભાજનનું સૂત્ર શું થશે? માટે સદિશ R બાર ઇઝ ઇક્વલ ટુ m સદિશ B બાર પ્લસ n સદિશ A બાર ભાગ્યા m પ્લસ n. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અંતઃવિભાજન જોઈશું. તો અહીં R એ આપણા P અને Q ને જોડતા રેખાખંડનું P અને Q ને
જોડતા રેખાખંડનું આપણને ગુણોત્તર આપેલો છે 2:1 ગુણોત્તરમાં 2:1 ગુણોત્તરમાં વાત કરીશું અત્યારે અંતઃવિભાજન. તો અંતઃવિભાજન કરે છે. સો m/n is equal to 2/1. સો m is equal to 2, n is equal to 1. માટે r નો સ્થાન સદિશ માટે r નો સ્થાન સદિશ is equal to m સદિશ OQ પ્લસ n સદિશ OP ના છેદમાં m પ્લસ n. m બરાબર 2 સદિશ OQ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ n. n ઇઝ ઇક્વલ આપવામાં આવેલ છે 1 ઇન્ટુ સદિશ OP i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ ભાગ્યા m પ્લસ n. m બરાબર 2, n બરાબર 1 માટે 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ i કેરેટનું i કેરેટ એકવાર માઇનસ એકવાર પ્લસ બેમાંથી એક જશે એટલે 1 એટલે માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ બેમાંથી એક જશે એટલે 1 એટલે k કેરેટ ભાગ્યા 3. માટે લખવું હોય -1/3 i કેરેટ પ્લસ 4/3 j કેરેટ પ્લસ 1/3 k કેરેટ. એટલે જ્યારે r એ બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે ત્યારે r નો સ્થાન થશે -1/3 i કેરેટ પ્લસ 4/3 j કેરેટ અને 1/3 k કેરેટ. આ વાત હતી અંતઃવિભાજનની. હવે આપણે જોઈશું બહિર્વિભાજન. બહિર્વિભાજન માટે P નો સ્થાન સદિશ આપણને આપવામાં આવેલો છે OP, Q નો સ્થાન સદિશ OQ આપવામાં આવેલ છે. હવે પહેલા સૂત્ર જોઈશું આપણે કે બહિર્વિભાજનમાં કઈ રીતના હોઈ શકે. તો આપણે જઈએ ત્રિકોણ OPQ લઈએ. હવે બહિર્વિભાજનની વાત કરશો એટલે બહારથી થશે. તો P અને Q ને જોડતા રેખાખંડનું બહારથી વિભાજન કરતું બિંદુ કોઈક લઈ લઈએ આપણે R, જેનો સ્થાન સદિશ લઈશું આપણે સદિશ R. OP નો સ્થાન સદિશ સદિશ A બાર, OQ માટે સદિશ B બાર. હવે ગુણોત્તર m/n લઈએ તો કહી શકાય કે સદિશ R બાર એટલે કે R નો સ્થાન સદિશ બરાબર બહિર્વિભાજન હોવાથી m સદિશ OQ માઇનસ n સદિશ OP ના છેદમાં m માઇનસ n. આ થશે વિભાજન કરતા બિંદુ R ના સ્થાન સદિશનું સૂત્ર. હવે આપણે જોઈએ તો બિંદુ R બહિર્વિભાજન R એ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 1, m બરાબર 2, n બરાબર 1. માટે આ સૂત્ર પ્રમાણે R નો સ્થાન સદિશ is equal to m સદિશ OQ માઇનસ n સદિશ OP ના છેદમાં m માઇનસ n. m બરાબર આપણે જોઈએ છે 2 છે. સદિશ OQ, Q નો સ્થાન સદિશ
माइनस आई कैरेट प्लस जे कैरेट प्लस के कैरेट माइनस एन इज इक्वल टू 1 ओपी सदिश ओपी पी नो स्थान सदिश आई कैरेट प्लस 2 जे कैरेट माइनस के कैरेट छेद में एम माइनस एन 2 ओछा 1 इज इक्वल टू माइनस 2 आई कैरेट प्लस 2 जे कैरेट प्लस 2 कैरेट माइनस आई कैरेट माइनस 2 जे कैरेट माइनस माइनस प्लस के कैरेट बाई 1 माइनस 3 आई कैरेट आ प्लस 2 जे माइनस 2 कैरेट कैंसल थशे प्लस 2 प्लस 1 प्लस 3 के कैरेट बाई 1 सो माइनस 3 आई कैरेट प्लस 3 के कैरेट जे आर नो स्थान सदिश हशे। बीजो प्रश्न जोईशुं आपणे हवे प्रश्न 2 सदिश 3a माइनस 5 सदिश b डॉट प्रोडक्ट है आनो अंतःगुणन 2 सदिश a प्लस 7 सदिश b शोधो। चलो एनो उकेल शोधीए 3 सदिश a माइनस 5 सदिश b डॉट 2 सदिश a प्लस 7 सदिश b डॉट प्रोडक्ट अंतःगुणन तो लईए आपणे 3 सदिश a इंटू 2a सदिश प्लस 7 b सदिश माइनस 5 सदिश b डॉट 2a सदिश प्लस 7 b सदिश 3 2 6 a बार डॉट a बार प्लस 7 तारी 21 a बार डॉट b बार माइनस 5 2 10 b बार डॉट a बार माइनस प्लस माइनस 5 7 35 b बार डॉट b बार पण सदिश बी बार पण लई शकाय अने बी पण लई शकाशे सदिश ए बार डॉट सदिश ए बार इज इक्वल टू सदिश मॉड ऑफ ए बार स्क्वेर देन आफ्टर अहींया जोईशुं आपणे सदिश बी इंटू सदिश बी मॉड सदिश बी स्क्वेर तथा बी बार डॉट ए बार इज इक्वल टू ए बार डॉट सदिश बी तो जवाब मळशे आपणने 6 मॉड ऑफ सदिश ए स्क्वेर प्लस 21 ए सदिश बी माइनस सदिश बी डॉट सदिश ए इज इक्वल टू लखी शकाय सदिश ए डॉट सदिश बी 10 सदिश ए सदिश बी माइनस 35 मॉड सदिश बी स्क्वेर 6 मॉड ऑफ ए स्क्वेर 25 અને માઇનસ 10 एक बार वत्ता एक बार ओछा बाद बाकी 21 में 10 जैसे 11 मोटी संख्या प्लस है 11 सदिश ए सदिश बी माइनस 35 सदिश बी स्क्वेर। प्रश्न त्रीजो जोईशुं आपणे हवे सदिश ए इज इक्वल टू आई कैरेट प्लस जे कैरेट माइनस के कैरेट अने सदिश बी इज इक्वल टू आई कैरेट माइनस जे कैरेट प्लस के कैरेट वच्चेनो खूणो थीटा शोधो। आपेल बे सदिश वच्चेनो खूणो शोधवानो छे तो सौ प्रथम आपेल सदिशो लईशुं उकेल आपेल सदिशो सदिश ए आई कैरेट प्लस जे कैरेट माइनस के कैरेट अने सदिश बी इज इक्वल टू
आई कैरेट माइनस जे कैरेट प्लस के कैरेट बने सदिशो खूणो थीटा है खूणो थीटा है माटे cos थीटा इज इक्वल टू सदिश ए बार डॉट सदिश बी बार ना छेद में मोड ए सदिश ए अने सदिश बी नु मानक मूल्य। चलो तो सर्वप्रथम आपणे सदिश ए अने सदिश बी नो अंतःगुणन जोईशुं डॉट प्रोडक्ट जोईशुं। तो सदिश ए सदिश बी आई कैरेट प्लस जे कैरेट माइनस के कैरेट इंटू आई कैरेट माइनस जे कैरेट प्लस के कैरेट सो इज इक्वल टू लखू होय 1 1 माइनस 1 डॉट 1 माइनस 1 1 एक्स घटकनो गुणाकार एक्स घटक साथे 1 1 1 वाय घटकनो गुणाकार वाय घटक -1 અને આ -1 सो आंसर इज -1। चलो आगळ सदिश ए नु मानक मूल्य शोधीशुं वर्गमूल में 1 નો વર્ગ वत्ता 1 નો વર્ગ वत्ता ओछा 1 નો વર્ગ वर्गमूल में 1 वत्ता 1 वत्ता ओछा નો વર્ગ प्लस थशे 1 इज इक्वल टू √3। ते ज प्रमाणे सदिश बी नु मान मूल्य शोधीशुं वर्गमूल में 1 નો વર્ગ वत्ता -1 નો વર્ગ वत्ता 1 નો વર્ગ वर्गमूल में 1 वत्ता 1 वत्ता 1 वर्गमूल 3। હવે આપણે એને સૂત્રમાં મૂકી શકાય કિંમતો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ બાર ડોટ સદિશ બી બાર શોધેલું છે આપણે -1 ના છેદમાં સદિશ એનું માન વર્ગમૂળ 3 ઇન્ટુ સદિશ બીનું માન વર્ગમૂળ 3 સો ધેરફોર cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થશે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ cos इनवर्स -1/√3 जे आपेल बे सदिशो वच्चेनो खूणो थशे। प्रश्न चौथो प्रश्न 4 जो सदिश ए 5i कैरेट माइनस जे कैरेट -3k कैरेट अने सदिश बी इज इक्वल टू आई कैरेट प्लस 3j कैरेट -5k कैरेट होय तो दर्शावो के सदिशो सदिश ए बार प्लस सदिश बी बार अने सदिश ए माइनस सदिश बी परस्पर लंब है। આપણે બે સદિશો લંબ બતાવવાના છે તો સૌપ્રથમ ઉકેલ પ્રશ્ન પરથી આપણને જે આપવામાં આવેલ સદિશો છે લખી નાખીશું ત્યારબાદ જે શોધવાનું છે તેની આપણે ચર્ચા કરીશું। तो सर्वप्रथम आपेल सदिशो सदिश ए 5i कैरेट माइनस जे कैरेट -3k कैरेट अने सदिश बी इज इक्वल टू आई कैरेट प्लस 3j कैरेट -5k कैरेट। હવે આપણે સૂત્રની ચર્ચા કરીશું કે જો સદિશ એ અને સદિશ બી બંને લંબ હોય તો સદિશ એ ડોટ સદિશ બી બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થશે। जे बे सदिश लंब बतावा हशे
તો તેનું અંતઃગુણન શૂન્ય થશે. હવે આપણે સદિશ લંબ બતાવવાના છે સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ એ માઇનસ સદિશ બી. તો સૌપ્રથમ સદિશ એ પ્લસ બીનું શોધીશું સદિશ, ત્યારબાદ શોધીશું આપણે સદિશ એ અને માઇનસ સદિશ બીનું. તો સૌપ્રથમ સદિશ એ પ્લસ સદિશ બી શોધીએ. તો સદિશ એ બરાબર 5i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ 3k કેરેટ પ્લસ i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. 5i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. આઈનું આઈ સાથે 5 વત્તા 1 6i કેરેટ, જેનું જે સાથે 3માંથી 1 જશે પ્લસ 2j કેરેટ અને જોઈએ -5 -3 એટલે આવશે -8k કેરેટ. આ આવ્યું સદિશ એ પ્લસ સદિશ બી. હવે શોધીશું આપણે સદિશ એ માઇનસ સદિશ બી. માઇનસ સદિશ બી. સદિશ એ 5i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ 3k કેરેટ માઇનસ સદિશ બી i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 5i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ 3k કેરેટ માઇનસ i કેરેટ માઇનસ પ્લસ માઇનસ 3j કેરેટ માઇનસ માઇનસ પ્લસ 5k કેરેટ. હવે i 5માંથી જશે 4i કેરેટ, જે -3 -1 માઇનસ 4j કેરેટ -3 પ્લસ 5 એટલે કે વત્તા 2k કેરેટ. આ હતું સદિશ એ માઇનસ સદિશ બી. આપણે બંનેને પરસ્પર લંબ બતાવવાના છે માટે સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ એ માઇનસ સદિશ બી નો ડોટ પ્રોડક્ટ અંતઃગુણન શૂન્ય થવું જોઈએ. તો જોઈએ સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ એ માઇનસ સદિશ બી. એ સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય આવ્યું હતું 6i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ ઇન્ટુ 4i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 2k કેરેટ. 6 2 minus 8 dot 4 minus 4 2. 6 ચોક 24 પ્લસ 4 દુ 8 પ્લસ 8 દુ 16. સો 24 પ્લસ માઇનસ -8 -16 24 -24 0. માટે સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ એ માઇનસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 0. માટે કહી શકાય સદિશ એ પ્લસ સદિશ બી પર લંબ સદિશ એ માઇનસ સદિશ બી. માટે સદિશ એ પ્લસ બી અને સદિશ એ માઇનસ સદિશ બી પરસ્પર લંબ છે. અંતઃગુણન શૂન્ય થશે. આગળ વધીએ આપણે પ્રશ્ન 5 તરફ. પ્રશ્ન 5, જો બે સદિશો સદિશ એ અને સદિશ બી માટે સદિશ એ નું માન બરાબર 2, સદિશ બી નું માન 3 અને બંને સદિશનું ડોટ પ્રોડક્ટ અંતઃગુણન 4 આપેલ છે, તો માનાંકમાં સદિશ એ માઇનસ સદિશ બી શોધો. બંને સદિશના તફાવતનું માન આપણે
શોધવાનું છે. જોઈએ, સૌ પ્રથમ આપેલ હોય તે લખી નાખીએ. બે સદીશો, સદીશ એ અને સદીશ બી માટે સદીશ એ નું માન 2, સદીશ બી નું માન 3 અને આપવામાં આવેલ છે અંતઃગુણન. બંને સદીશોનું ડોટ પ્રોડક્ટ બરાબર 4. શોધવાનું છે આપણે બંને સદીશના તફાવતનું માન, મૂલ્ય, પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, તો બંનેના માનાંકનો વર્ગ લઈએ. a બાર માઇનસ સદીશ એ માઇનસ સદીશ બી ડોટ સદીશ એ માઇનસ સદીશ બી. સદીશ એ ઇન્ટુ a બાર માઇનસ બી બાર માઇનસ સદીશ બી ડોટ સદીશ એ માઇનસ સદીશ બી. a બાર ડોટ સદીશ એ માઇનસ સદીશ એ ડોટ સદીશ બી માઇનસ સદીશ બી ડોટ સદીશ એ માઇનસ માઇનસ પ્લસ બી બાર સદીશ બી બાર. સો સદીશ એ બારનું માન માઇનસ, આ બે સમાન જ છે, 2 સદીશ એ ઇન્ટુ સદીશ બી પ્લસ સદીશ બીનું માનનો વર્ગ. કિંમતો મૂકીશું આપણે અહીંયા. સદીશ એનું માન 2, સો 2 નો વર્ગ 2 a બાર ડોટ બી બાર 4 આપેલું છે આપણને, પ્લસ સદીશ બી બારનું માન 3 છે, અહીંયા વર્ગ કરીશું 3 નો વર્ગ માટે સદીશ એ બાર અને બી બારના તફાવતનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 ઓછા 4 દુ 8 વત્તા 3 તારી 9, 9 વત્તા 4 13 ઓછા 8 એટલે 5. બંને બાજુ વર્ગમૂળ લેતા બંને તફાવતનો માન ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 5, જે આપણને પૂછેલું છે તેનો આન્સર છે. પ્રશ્ન 6 જોઈશું. છઠ્ઠો પ્રશ્ન, જો કૌંસમાં સદીશ એ પ્લસ સદીશ બી ડોટ સદીશ એ માઇનસ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ 8 અને સદીશ એનું માન બરાબર 8 સદીશ આપેલ છે, તો એનું માન અને બીનું માન શોધો. બંને સદીશનું માન મૂલ્ય આપણે શોધવાનું છે. ઉકેલ સૌપ્રથમ આપણે લખી નાખીશું આપણે સદીશ એનું માન ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ સદીશ બીનું માન તથા સદીશ એ પ્લસ સદીશ બી ડોટ સદીશ એ માઇનસ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ 8. બંને સદીશોના સરવાળો અને તફાવતનું ડોટ પ્રોડક્ટ આપણને 8 આપેલું છે. હવે આ બંનેનું વિસ્તરણ કરતા જોઈ શકાય છે કે સદીશ એ ડોટ એ માઇનસ બી પ્લસ સદીશ બી સદીશ એ માઇનસ સદીશ બી બરાબર 8. ધેરફોર સદીશ એ ડોટ સદીશ એ માઇનસ સદીશ એ
ઇન્ટુ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ એ વત્તા ઓછા ઓછા સદિશ બી ઇન્ટુ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 8. સદિશ એના માનાંકનો વર્ગ ઓછા સદિશ એ સદિશ બી પ્લસ સદિશ એ સદિશ બી માઇનસ સદિશ બી બારના માનાંકનો વર્ગ બરાબર 8. આ સરખું જે કેન્સલ થશે. સો સદિશ એ બારનો માનાંક ઓછા સદિશ બી બારનો માનાંકનો વર્ગ બરાબર 8. પણ આને નંબર 1 આપીએ. આ એ બારનું માનનું મૂલ્ય આપણે અહીંયા મૂકતા માટે એક પરથી જોઈ શકાય છે સદિશ એનું માન બરાબર 8 ઇન્ટુ સદિશ બીનું માન. અહીંયા એપ્લાય કરો. 8 સદિશ બી નો વર્ગ ઓછા સદિશ બીનો માનાંકનો વર્ગ બરાબર 8. 8નો વર્ગ 64 સદિશ બીના માનાંકનો વર્ગ ઓછા સદિશ બીના માનાંકનો વર્ગ બરાબર 8. 64માંથી એક વાર જશે 63 સદિશ બી બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. સદિશ બી બારના માનાંકનો વર્ગ બરાબર 8ના છેદમાં 63. બંને બાજુ આપણે વર્ગમૂળ લેતા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 63. 8 4 દુ 8 વર્ગમૂળમાં 9 સત્તામ 63. સો સદિશ બીનું માન બરાબર 4નું વર્ગમૂળ 2 2√2 9નું વર્ગમૂળ નીકળશે 3 3√7. તો સદિશ બીનું માન આપણને મળેલ છે કે 2 વર્ગમૂળ 2 છેદમાં 3 વર્ગમૂળ 7. હવે એક પરથી સદિશ એનું માન 8 ગુણ્યા સદિશ બીનું માન 8 ગુણ્યા સદિશ બીનું માન આપેલું છે અહીંયા 2√2 3√7. સો સદિશ એ બારનું માન 8 દુ 16 વર્ગમૂળ 2 ભાગ્યા 3 વર્ગમૂળ 7. આ આપેલ બંને સદિશના માન મૂલ્યો છે જે આપણે શોધવાનું હતું. ચલો પ્રશ્ન નંબર 7 જોઈશું. જો પ્રશ્ન 7 જો સદિશ એ એકમ સદિશ હોય અને સદિશ એક્સ માઇનસ સદિશ એ ડોટ સદિશ એક્સ પ્લસ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો સદિશ એક્સ બાર નો માનાંક શોધો અથવા સદિશ એક્સ બારનું માન શોધો. ઉકેલ. સદિશ એ એકમ સદિશ છે. આપણે આગળ જોઈ ગયા છે ભાગ 1 અને ભાગ 2 ની અંદર એકમ સદિશ એટલે કે જે સદિશનું માન મૂલ્ય 1 થાય. તો અહીંયા સદિશ એ એકમ સદિશ છે માટે સદિશ એનો માનાંક 1 થશે અને આપવામાં આવેલ છે સદિશ એક્સ માઇનસ સદિશ એ ડોટ સદિશ એક્સ પ્લસ સદિશ એ બરાબર 8. બંનેના તફાવત અને સરવાળાનો અંતઃગુણન 8 છે. બરાબર. એનું આપણે વિસ્તરણ કરીએ. ધેરફોર સદિશ એક્સ ડોટ સદિશ એક્સ ડાયરેક્ટ કરી શકાય પ્લસ
સદિશ એક્સ ડોટ સદિશ એ માઇનસ સદિશ એ ડોટ સદિશ એક્સ માઇનસ સદિશ એ ડોટ સદિશ એ બરાબર 8. પણ આ બે સમાન જ છે માટે કેન્સલ થશે. શું થઈ જશે? સદિશ એક્સ નો વર્ગ માઇનસ સદિશ એ નો વર્ગ બરાબર 8. પણ આપણને સદિશ એ નું માન મૂલ્ય આપેલું છે 1, કારણ તે એકમ સદિશ છે. એની વેલ્યુ અહીં આપણે મૂકી દઈએ. સદિશ એક્સ નું માનનો વર્ગ ઓછા 1નો વર્ગ બરાબર 8. સદિશ એક્સનો માનનો વર્ગ ઓછા 1 બરાબર 8. સદિશ એક્સ નો વર્ગ બરાબર 8 + 1 માટે સદિશ એક્સ ના માનનો વર્ગ બરાબર 8 + 1 9. સદિશ એક્સ નો વર્ગ બરાબર 3નો વર્ગ વર્ગમૂળ લેતા સદિશ એક્સ બરાબર નું માન લઈએ તો 3 થશે. માટે સદિશ એક્સ નું માન બરાબર 3. પ્રશ્ન નંબર 8 જોઈશું હવે. પ્રશ્ન 8. જો બે સદિશો સદિશ એ બાર નું માન અને સદિશ બી નું માન ના માન સમાન હોય, અને તેમની વચ્ચેનો ખૂણો 60° તથા તેમનો અદિશ ગુણાકાર અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો. પ્રશ્ન રિપીટ કરીએ ફરીથી એકવાર કે આપણને બે સદિશ આપેલા છે એ અને બી ના માન સમાન છે, તેમની વચ્ચેનો ખૂણો 60° છે તથા તેમનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ અંતઃગુણન 1/2 છે. તો આપણે બંને સદિશનું માન મૂલ્ય શોધવાનું છે. તો ઉકેલ સૌપ્રથમ આપણને જે આપ્યું છે એ લખી નાખીશું. તો એ બાર અને સદિશ બી બાર અને સદિશ બી બાર ના માન સમાન છે. ધેરફોર સદિશ એ બારનું માન બરાબર સદિશ બી બારનું માન. તેમની વચ્ચેનો ખૂણો એટલે કે તેમની વચ્ચેનો ખૂણો બરાબર 60°. ધારો કે થીટા બરાબર 60. માટે સદિશ એ ખૂણો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 60°. તેમનો અદિશ ગુણાકાર તથા તેમનો અદિશ ગુણાકાર 1/2. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ અંતઃગુણન આવી શકે. બરાબર છે. ચાલો, માટે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણે શોધવાનું શું છે? તેમના માન મૂલ્યો. મતલબ સદિશ એનું માન અને સદિશ બીનું માન. તો બંને વચ્ચેનો ખૂણો થીટા છે તો આપણે સૂત્ર લઈશું cos થીટા ઇઝ ઇક્વલ ટુ બંને સદિશનો અદિશ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી ના છેદમાં બંને સદિશનું માન મૂલ્ય. સદિશ એ નું માનાંક સદિશ બી નું માનાંક. થીટા બરાબર આપણને આપવામાં આવેલા છે 60
તો અહીંયા લખશું થીટા બરાબર 60 એટલે કે cos 60 ઇઝ ઇક્વલ ટુ બંનેનો અદિશ ગુણાકાર એ સદિશ એ ડોટ સદિશ બી 1/2 અને બંનેના માન સમાન હોવાથી સદિશ એ બરાબર સદિશ બી લખી શકાય માટે બીનું માન આપણે લખીશું એ અથવા એની જગ્યાએ બી અથવા બીની જગ્યાએ લખી શકાય cos 60 નું મૂલ્ય 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 છેદમાં સદિશ એના માનાંકનો વર્ગ અહીંયા થશે 1/2 ચોકડી ગુણાકાર સદિશ એ બારનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/2 કેન્સલ સદિશ એ નો વર્ગ 1 માટે સદિશ એ નો માનાંક ઇઝ ઇક્વલ ટુ 1 કારણ કે વર્ગમૂળ લેતા પણ હવે આપણને આપવામાં આવેલા છે કે બંને સદિશોના માન મૂલ્ય સમાન છે માટે પણ સદિશ બીનું માન બરાબર સદિશ એનું માન માટે સદિશ બીનું માન પણ 1 થશે આ રીતે શોધી શકાય આગળ પ્રશ્ન નંબર 9 રકમ લખીશું પ્રશ્ન 9 જો સદિશો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ સદિશ બી બરાબર માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ અને સદિશ સી 3i કેરેટ પ્લસ j કેરેટ માટે સદિશ એ પ્લસ લેમડા સદિશ બી લેમડા કોઈક સંખ્યા છે અદિશ મૂલ્ય છે એ સદિશ સી બાર ને લંબ હોય તો લેમડા શોધો ઉકેલ આપેલ સદિશો સદિશ એ બરાબર 2i કેરેટ 2j કેરેટ પ્લસ 3k કેરેટ અને સદિશ બી આપેલું છે માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ હવે સી સદિશ સી ઇક્વલ ટુ પણ સદિશ સી ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ j કેરેટ અહીંયા કે કેરેટ નથી આપણે લખો તો લખી શકાય 0k કેરેટ ના લખે તો ચાલશે હવે સદિશ એ પ્લસ લેમડા સદિશ બી સદિશ એ પ્લસ લેમડા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ લેમડા ઇન્ટુ સદિશ બી માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ માઇનસ લેમડા i કેરેટ પ્લસ 2 લેમડા j કેરેટ પ્લસ લેમડા k કેરેટ સરવાળો કરીએ આઈનું આઈ સાથે સો 2 માઇનસ લેમડા કેરેટ પ્લસ 2 પ્લસ 2 લેમડા j કેરેટ પ્લસ 3 પ્લસ લેમડા કે કેરેટ આઈનું આઈ સાથે જેનું જે સાથે અને કેનું કે સાથે આ હતું સદિશ એ પ્લસ લેમડા બી બાર હવે બંને સદિશો એકબીજાને લંબ છે તો
સદિશ એ પ્લસ લેમડા સદિશ બી એ સદિશ સી ને લંબ છે. અગાઉ જોઈ ગયા જે બે સદિશ લંબ હોય તેનો અંતઃગુણન ડોટ પ્રોડક્ટ શૂન્ય થશે. તો સદિશ એ પ્લસ લેમડા સદિશ બી ડોટ સદિશ સી ઇક્વલ ટુ 0. કિંમતો મૂકીએ આપણે. 2 માઇનસ લેમડા આઈ કેરેટ પ્લસ 2 પ્લસ 2 લેમડા જે કેરેટ પ્લસ 3 પ્લસ લેમડા કે કેરેટ ઇન્ટુ સદિશ સી 3 આઈ કેરેટ પ્લસ જે કેરેટ ઇક્વલ ટુ 0. લખવું હોય તો 2 માઇનસ લેમડા 2 પ્લસ 2 લેમડા 3 પ્લસ લેમડા ઇન્ટુ 3 1 0 ઇક્વલ ટુ 0. એક્સ ઘટકનો ગુણાકાર એક્સ ઘટક સાથે 3 ઇન્ટુ 2 માઇનસ લેમડા પ્લસ 1 ઇન્ટુ 2 પ્લસ 2 લેમડા પ્લસ 0 ઇન્ટુ 3 પ્લસ લેમડા ઇક્વલ ટુ 0. 3 દુ 6 માઇનસ 3 લેમડા પ્લસ 2 પ્લસ 2 લેમડા પ્લસ 0 ઇક્વલ ટુ 0. ધેરફોર 6 વત્તા 2 8 માઇનસ 3 લેમડામાંથી 2 લેમડા જશે એટલે માઇનસ લેમડા મોટી સંખ્યા માઇનસ છે સો માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. 8 ઇઝ ઇક્વલ ટુ લેમડા માટે લેમડાનું મૂલ્ય આવશે 8. પ્રશ્ન નંબર 10 જોઈશું. પ્રશ્ન 10 સદિશ આઈ કેરેટ પ્લસ 3 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ નો 7 આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 8 કે કેરેટ પરનો પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ સદિશ શોધવાનો છે. ઉકેલ ધારો કે આપણે નામ આપી દઈએ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ પ્લસ 3 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ અને સદિશ બી 7 આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 8 કે કેરેટ. હવે આપણે અગાઉ જોઈ ગયા હતા સૂત્ર કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ અને સદિશ બીનો ડોટ પ્રોડક્ટ અંતઃકુલન ભાગ્યા સદિશ બીનું માન મૂલ્ય. તે અનુસાર આપણે સદિશ એ અને સદિશ બીનો સૌપ્રથમ ડોટ પ્રોડક્ટ શોધીશું, બીનું માનાંક શોધીશું, ત્યારબાદ સૂત્ર મૂકીને આન્સર લાવીશું. સો સદિશ એ અને સદિશ બીનું અંતઃકુલન કરીએ. આઈ કેરેટ પ્લસ 3 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ ઇન્ટુ સદિશ બી 7 આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 8 કે કેરેટ 1 3 7 ડોટ 7 માઇનસ 1 8 7 એકુ 7 માઇનસ 3 8 7 56 કેટલા આવશે 60. 7માંથી 3 જાય 4 56 60. હવે સદિશ બીનું માન મૂલ્ય શોધીએ તો વર્ગમૂળમાં 7 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર
49 પ્લસ 1નો વર્ગ 1, 8 અઠ્યા 64, સરવાળો કરજો, થશે 50 એટલે 114. માટે સદિશ એ બારનો સદિશ બી બાર પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ બાર ડોટ સદિશ બી બાર અને બી બારનું માન મૂલ્ય ઇક્વલ ટુ 60 ભાગ્યા વર્ગમૂળ 114, જે આપણો જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે અંતઃ વિભાજન, બહિર્વિભાજન, અંતઃ ગુણનના પ્રશ્નો, પ્રક્ષેપ સદિશ, ખૂણાનો જો આપણે 2 ખૂણા શોધ્યા, ગુણોત્તર શોધ્યો તથા અજ્ઞાત મૂલ્ય લેમડાનું પણ મૂલ્ય શોધ્યું. હવે પછીના ભાગ 4ની અંદર આપણે સદિશોના બહિર્ગુણન અને તેના આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું. નમસ્કાર.